અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમરાઈવાડી વિસ્તારમાંથી કરોડોની નકલી નોટો ડિલિવરી કરવા આવેલા મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આ સમગ્ર રેકેટ ક્યાંથી અને કઈ રીતે ચાલતું તે જાણવા ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ હાથ ધરાયું હતું, જેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આશ્રમના ફિઝિયોથેરાપી રૂમનો દરવાજો ખોલવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો, પરંતુ દરવાજાને ધક્કો મારતા એવી તસવીરો સામે આવી કે તમે જોઈને ચોંકી જશો। બંધ દરવાજા પાછળથી કેટલીક યુવતીઓ મળી આવી હતી। અમે જાણવાનો પ્રયત્ન કરીશું જે બનાવટી અમે જાણવા માંગીએ છીએ કે દેશના અમે બેન નકલી નોટોનો કારોબાર આ પ્રદીપજી ચલાવી રહ્યા હતા। આપને જાણ છે આ બાબતની? અમે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે પ્રદીપજી આ નોટોનું નેટવર્ક ચલાવી રહ્યા હતા। આપને ખ્યાલ છે? મારી વાત સાંભળો, આ દેશનું આ ચોથી જાગીર છે। ચોથી જાગીર પૂછી રહી છે, દેશના આર્થિક તંત્રને પાયમાલ કરવાનો પ્રયત્ન કરાયો છે, ત્યારે શું પ્રદીપજી વિશે તમે જાણો છો? એ ખ્યાલ નથી। કેટલા સમયથી અહીંયા તમે રહેતા હતા? જો મીડિયા જાણવા માંગે છે ને તમારે પ્રશ્નનો જવાબ આપવો છે। તમે કેવો છો, સાધક છો, તો તેનો જવાબ સ્પષ્ટીકરણ કરો, કારણ કે અમે સાધક છીએ તો કઈ બધું જાણતા તો ન જ હોય। કેટલા સમયથી અહીંયા રહેતા હતા? હું તો ઘણા ટાઈમથી અહીંયા રહું છું, પણ હું મને કેવું વર્તન કેવું હતું? ગામવાળા એવા પણ આક્ષેપો કરી રહ્યા છે કે છોકરીઓ સાથે કંઈક આશ્રમમાં ખરાબ ના, એ ભાઈ ગામવાળા એ છોકરીઓને છેડતી કરી હતી એટલે એ લોકો એવું બોલવાના જ છે ને। અહીંયા એવું કઈ થતું નથી। 2 વાગ્યા સુધી મુલાકાત ચાલુ હોય તો છોકરીઓ એટલે કેટલા 2 વાગ્યા લગી ગામ લોકો એવું કે છે રાતે 12 વાગ્યા સુધી અહીંયા છોકરીઓ હોય તો પછી અહીંયા પેશન્ટ હોય તો એની સેવા તો કરવી જ પડે ને। તો સાધકો કરે, નિસ્વાર્થ ભાવ હોય અને આ નિસ્વાર્થ ભાવે સેવા થતી હોય તો સેવા કરવા માટે જરૂર તો પડે ને સાધકોની। અને ફેમિલી સાથે આવે છે અને મા બાપની મંજૂરીથી જ આવે છે। અહીંયા કોઈ ગામજનો એકદમ જૂઠા છે, કેમ કે એને છોકરીઓની આગળ છેડતી કરેલી